જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં। તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર 96 તમામ મિત્રોને સ્વાગત કરીએ છીએ। તો મિત્રો આજનો આપણે બ્લોગ બનાવવાના છીએ, તો આપણે બ્લોગ સાથે તે બધા જોડાયેલા રહો। અને મિત્રો આપણા ઘણા દિવસે આપણે બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છે, અને મિત્રો કારણ કે સમયનો અભાવ છે એટલા માટે આપણે વિડીયો નથી બનાવી ગયા હતા, આપણે બ્લોગ વિડીયો પણ નથી બનાવી ગયા હતા, કોઈ જાતનો આપણે વિડીયો અપલોડ કરી શકતા નથી। તે માટે આપણે આજ સમય મળ્યો છે અને આપણે બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે જે આગળ આપણે બ્લોગ વિડીયો બનાવ્યો હતો, તો ઘણા દિવસો એક મહિના ઉપર થઈ ગયું છે અને આપણે બ્લોગ વિડીયો બનાવ્યો હતો। કારણ કે આપણે સના વિશે બનાવ્યો હતો એ તો તમને બધાને ખબર હશે, કારણ કે આપણે જે નાની જે વખત આપણે બાજરી વાવી હતી એ વખત આપણે બ્લોગ વિડીયો બનાવ્યો હતો, અને આપણે વિડીયો પર સરસ મજાનો બ્લોગ વિડીયો હતો, જોવા લાયક હતો। અને મિત્રો આજે આપણે બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, પણ મિત્રો કારણ કે આપણે ખેડૂત છીએ, ખેડૂતમાં આપણે મોટું નુકસાન આવે છે, અને જે નુકસાન આપણને આવ્યું છે એ આપણે કદી વિચાર્યું નહોતું। અને આજે મિત્રો સખત પવન, જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે એ તો તમે બધા જાણો છો, અને સખત પવન છે। અને મિત્રો આજે જ આપણે સવારે 5 વાગે આપણો જે પાવર કેવા લાઇટ બોર પર આવે છે, અને આપણે આજે સવારે કારણ કે આપણે જે પાણી આપણે સવારે 5 વાગે બોર ચાલુ કરેલો હતો, અને આપણે પાણી આપ્યું એવી રીતે આપણે ખબર નથી કે આજે આપણે આટલો બધો પવનનો માર આપણે નડશે એવું તો આપણે ખબર નથી। અને મિત્રો કુદરતની આફત આપણને ખબર ના હોય, કારણ કે આપણે ખેડૂત છીએ એટલે આપણને કોઈ ખબર હોય નહીં। દરેક મિત્રોને કોઈને કુદરતી આફત કોઈને ખબર હોતી નથી। તો મિત્રો આજે આપણે જે બ્લોગ વિડીયો બનાવવાના છીએ, તો મિત્રો આપણે સમા નુકસાન આવ્યું છે એ પણ તમને બતાવીશું। અને મિત્રો જે એક મહિના અગાઉ આપણે બ્લોગ વિડીયો બનાવ્યો હતો, એમાં આપણે બહુ જ નાની બાજરી હતી એ વખત આપણે બ્લોગ વિડીયો બનાવેલો છે, અને આજે પણ આપણે તમને જે અમારી બાજરી કેવડી થઈ ગઈ છે એ પણ બતાવીશું સરસ મજાની। મિત્રો એક મોટું નુકસાન આવી ગયું છે। કયું નુકસાન આવી ગયું છે કે આપણે વિચાર્યું નહોતું કે આટલો પવન આવશે, એટલે આપણે રહીને આપણે જે 4 કલાક વીત્યા છે, 4 કલાક પછી બાજરીનું જે રિઝલ્ટ મળ્યું છે આપણને, જે વધારે નુકસાન તો નથી, પણ મિત્રો જે ખૂણા ખચકે કહેવાય છે બાજરી, ઘણા પવન બહુ વધારે અતિશય હોવાથી બાજરી આપણે થોડી નમી ગઈ છે, અને થોડું નુકસાનનો વારો છે, કશો વાતો નથી। પણ એમાં મિત્રો પહેલી એક વાત છે કે આપણા જે બાજરીનો દોણો હજી પણ થયો નથી, જે એના કહણા કહેવા સાદી ભાષામાં આવે છે મિત્રો, એનો જે આપણે દોણો અંદર થયો નથી, અને આપણી બાજરી ઘણી નમી છે, તો મિત્રો એ પણ તમને બતાવીશું। પણ હાલ આપણે નજર આપણી બાજરી કેવી છે એનો પણ આપણે રિઝલ્ટ લઈ લઈએ અને તમને બતાવીએ। તો આપણે એક ઝલક લઈ લઈશું કે આપણી બાજરી કેવી છે અને કઈ બિયારણ વાય છે એ પણ તમને બાદમાં બતાવીશું। તો આપણે પહેલાં ઝલક જોઈ લઈએ આપણી બાજરી કેવી છે। આપણી બાજરીની ઝલક, જે મહિના અગાઉ બાજરી કેવી હતી અને અત્યારે બાજરી કેવી છે એ પણ તમને જોઈ લીધું। અને મિત્રો એક મોટું તો નુકસાન એ આવી રહ્યું છે મિત્રો, કારણ કે રખડતા જે ગાવડાનો ત્રાસ વધારે છે, અને આપણે બાજરીને આપણે જે રાતે આપણે વાહો ના કહેવાય, જે સાદી ભાષામાં વાહો કહીએ છીએ, જે વાહો ના આવીએ તો આપણે ઘણી આપણી બાજરી ગાયો પણ ત્રાસ આપી રહી છે, ગાયો પણ આપણે ખાઈ રહ્યા છે। તો મિત્રો ગાયને મારે પાપ લાગે છે, એના માટે આપણે ગાયને મારતા નથી, છતાંય આપણે એને થોડી બાજરીની એક બહાર રાખીએ છીએ, અને થોડી આપણે જે કહેવાય વહવારી આપણે બાહો રાખીને અહીંયા ખાટલા લઈને આપણે સૂઈએ છીએ, અને આપણે બાજરીની દેખભાલ પણ રાખીએ છીએ। અને મિત્રો જે આપણી બાજરી નમી છે, જે ઉગણ પાક કહેવાય છે આપણો, સાદી ભાષામાં આપણે ઉગમણું કહીએ છીએ, તે આપણી બાજરી ઘણી નમી છે એ પણ તમને બતાવીશું। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણો આ બ્લોગ વિડીયો તમને છેલ્લે જોજો, આપણો બ્લોગ વિડીયો તમને કેવો લાગે છે એ પણ મિત્રો જરા તમને કોમેન્ટ કરીને કહેજો। અને મિત્રો બને તેટલો અમારા બ્લોગને વિડીયો તમે શેર કરતા રહેજો, અને મિત્રો બને તેટલા તમારા જેટલા ગ્રુપ હોય એમાં પણ શેર કરી દેજો। અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર 96 ને ફૂલ સપોર્ટ કરજો, અને બને તેટલો શેર કરજો, બને તેટલો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને છેલ્લે મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા। તો મિત્રો આપણી બાજરી કેટલી નમી છે એ પણ જોવાનું છે, એ પણ તમને બતાવવા જઈ રહ્યા છે।
મિત્રો આપણે તમે જોઈ લીધી કે આપણે જેટલી બાજરી જેટલી જોવે એટલું આપણે નુકસાન નથી, પણ મિત્રો નુકસાન ભોગવાનું કારણ વારો તો આવ્યો જ છે. અને મિત્રો ઘણું આપણે જે બાજરી નમી છે એ 2 થી 3 ચારા એવા છે કે જ્યાં આપણે બાજરી નમી છે. અને કશો વાંધો નહીં મિત્રો, કારણ કે આપણે જે વધારે નમી જોત, પણ મિત્રો એ પહેલાં આપણે અંદર જે કોહણા આવે છે એમાં પણ બાજરીના દાણા પણ હજી બાજ્યા નથી. ફૂલ ઘણી છે, હજી ફૂલ લેવરાય છે અને બાજરી હજી વિકાસમાં જ છે. કારણ કે હાલ જેટલું પાણીની જરૂર છે એટલા માટે આપણે પાણીનું પાવું જ પડશે. કારણથી આપણે ફૂલ અડશે, ફૂલ લેશે, પાણી જરૂર પૂરતું મળશે તો ફૂલ લેશે અને દાણો પણ અંદર બાજશે મિત્રો. તો મિત્રો થોડું તો નુકસાન છે, કશો વાંધો નહીં, પણ મિત્રો બને તેટલો અમારા બ્લોગના વિડીયોને અને મિત્રો જે આપણે કહેવાય છે કે આપણે પહેલાંની બાજરી કેવી હતી અને અત્યારની બાજરી કેવી છે, સરસ મજાની ફૂલ લઈ રહી છે. અને આપણે ફટોફટ ખાતર નાખીને પાણી પણ આપી રહ્યા છીએ. અને પાણી આપીને આજ એવું નથી વિચાર્યું કે આપણે આટલો પવન ચડશે. એ તો તમને બધાને ખબર છે કે 4 થી 5 દિવસથી એટલી ગરમી, અતિશય ગરમી પડી રહી છે. આપણે નહોતું વિચાર્યું કે આજ પવન ચડશે. જ્યારે આપણે પાણી પી રહ્યા, કમ્પ્લીટ આખો વીઘો આપણે બાજરી પાણી આપી દીધું અને પછી 3-4 કલાક પછી પવન એટલો જોર મારી ગયો તો કે આપણે ખબર ના પડી. પણ આપણે પાણી પાયા ચડી તો આપણે શું કરવાના, કારણ કે બધા ચારા ભરાઈ ગયેલા હતા અને પવન આવી ગયો એટલે થોડું ઉગમણા ભાગમાં થોડી બાજરી આપણે નમી છે, પણ નુકસાન ભોગવે છે. કશો વાંધો નહીં મિત્રો, એ તો ભગવાન માતાજી, આપણે કુદરત, આપણે ખેડૂત છીએ એટલે આપણે હવનું પૂરું કરે ખેડૂત. અને મિત્રો આ છે આપણો વ્લોગ વિડીયો. તો મિત્રો બને તેટલો અમારા બ્લોગ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, બને તેટલો લાઈક કરજો, બને તેટલી કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર 96 ને સપોર્ટ કરજો. તો મિત્રો આપણે એક નવા બ્લોગમાં આપણે આવીશું. તો મિત્રો નવા બ્લોગમાં તે બધા મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે ટૂંક સમયમાં સારા બ્લોગ વિશે વિડીયો આપણે બનાવવાના છીએ. તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આજનો બ્લોગ આપણો પૂરો થાય છે. તો બને તેટલો અમારી આ ચેનલને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને મિત્રો અમારા વિડીયો બ્લોગ વિડીયોને શેર કરતા રહેજો. અને અમારી ચેનલ સાથે કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરવા ના ભૂલતા. તો મિત્રો આપણે નવા બ્લોગમાં મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા સતી.